બ્રોકરેજ હાઉસીસ ક્યાં સલાહ આપી રહ્યા છે એની માહિતી સાથે ફરી એક વખત તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો, બ્રોકરેજ હાઉસની આજે ક્યાં નજર છે? નીરજ, શરૂઆત હું MCX કરીશ. તો MCX પર UBSએ પોતાની ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને 3000થી વધારીને તેમને 4300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3ના પરિણામમાં ખૂબ જ મજબૂત આવ્યા છે, સાથે નફો અને ગ્રોથ છે તે પણ મજબૂત જોવા મળ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મધ્યમ ટર્મમાં નવા જે પ્રોજેક્ટ લોન્ચ કંપની આગળ કરવાની યોજના પણ બનાવી રહી છે. સાથે FY24-26માં અર્નિંગ CAGR 20% પર રહેવાના અનુમાન પણ બનતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે એક્સાઇડ પર મોર્ગન સ્ટેન્લીનો મત જાણીશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને 373 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે એસિડ પ્રાઇસ સ્ટેબલ્સ રહ્યા છે. સાત કરીને કોર એસિડ બિઝનેસ માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે. આ કારણસર અહીંયા તેમને લક્ષ્યાંક આપણને વધારતા જોવા મળી રહ્યા છે. ડિલિવરી પર બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝનો મત જાણીશું. તેમના માટે મીસો તેમના લોજિસ્ટિક્સ ખર્ચમાં લગભગ 4થી 5% ઘટાડો કરી રહી છે. એ સાથે જ મીસો તેના સેલર્સને વધુ ફાયદો પહોંચાડવા માટે તેઓ ખાસ પ્રયત્ન કરી રહી છે અને મીસોનો આગામી વર્ષમાં 5થી 7% વધુ ઘટાડો કરવાનો પણ લક્ષ્યાંક તે હાલમાં બનતો જોવા મળી રહ્યો છે. આ કારણસર ડિલિવરી માટે થોડા એક પોઝિટિવ વ્યૂઝ આપણને બ્રોકરેજ હાઉસીસ તરફથી જોવા મળી રહ્યા છે. દીપક નાઇટ્રાઇટ પર કોટકનો મત જાણીશું. અહીંયા તેમને રિડ્યુઝ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 2190 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા છે, પરંતુ સામે લાંબા ગાળા માટે કેપેક્સ પ્લાન જે છે તે પણ એક્સપાન્ડ કરવાનો કંપની વિચાર કરી રહી છે અને FY24-26 EPS પણ ઘટીને 6% પર રહેવાના અંદાજ પણ બની રહ્યા છે. ત્યાં જ દીપક નાઇટ્રાઇટ પર મોર્ગન સ્ટેન્લીએ અંડરવેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1625 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના માટે ઇન્ડસ્ટ્રીઝ માંગમાં થોડી વોલેટિલિટી જોવા મળી રહી છે અને આવનારા સમયમાં પણ જોવા મળશે. તેનું ઇમ્પેક્ટ પરિણામ પર જોવા મળી શકે છે. ત્યારબાદ ઓરોબિંદો ફાર્મા પર મેક્વાયરીનો મત જાણીશું. અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે તેલંગાણાના યુગ્યા થર્ડ યુનિટને જે ઇસ્યુઝ કરેલા ફોર્મ 43 જે મળ્યું છે તેની અસર જે છે તે પરિણામ પર જોવા મળી છે. એ સાથે જ કંપનીના અન્ય યુનિટને બે અવલોકનો પણ મળ્યા છે, જેનું ઇમ્પેક્ટ આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવ્યા છે દરેક પર આજે આપણને ખાસ એક એક્શન જોવા મળી શકે છે.